लूट तथा हत्या की कोशिश करनार आरोपीओने गणतरीना कलाकोमां पकड़ी पाडती ભેસ્તાન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 6 તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આઈ ડિવિઝન સુરત શહેર નાઓ તેમજ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએલ પટેલ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ દેસાઈ નાઓએ ગંભીર શરીર તેમજ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તેમજ શોધી કાઢવા સૂચના આપેલ જે અનુસંધાને ભેસ્તાન પોલીસ સ્ટેશન આજ રોજ તારીખ 27/9/2024 સવારે 5 થી 5:30 વાગ્યા વચ્ચે ફરિયાદીના ઘર પાસે સિદ્દીકીનગર ભીંડી બજાર ઓનપાટિયા સુરત શહેર ખાતે ઘરેથી દિવ્ય ભાસ્કર તરફ જતા રોડ પર જાહેરમાં 3 અજાણ્યા ઈસમો આશરે 25 થી 30 વર્ષનાઓએ ફરિયાદીશ્રીના ઘરમાંથી રોકડ રૂપિયા 4,000ની તથા ફરિયાદીશ્રીનો સેમસંગ કંપનીનો ઓરેન્જ કલરનો મોબાઈલ ફોન જેની કિંમત આશરે 1,500ની મત્તાનો ચોરી કરેલ ભાગેલ હોય જેઓને આ કામના ફરિયાદશ્રી તથા સાહિદ પ્રતિરોધ કરતા આરોપીઓએ ફરિયાદશ્રી તથા સાહિદ ઉપર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરી ફરિયાદી તથા સાહિદને ઈજાઓ કરી મોબાઈલ લૂંટ કરી ભાગી ગયેલ હોય જે બનાવની ગંભીરતા લઈ અત્રેના ભેસ્તાન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓની શોધખોળ કરતા હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જતીન પ્રવીણચંદ્ર તથા મહેશ રણછોડ તથા પોલીસ કોન્સ્ટેબલ અશફાક ફઝલ હુસેન તથા LR ગુંજન ભરતભાઈ નાઓએ હ્યુમન તેમજ ટેકનિકલ રિસોર્સને આધારે ગણતરીના કલાકોમાં ઓળખ કરી આરોપીઓ શેખ તોહેબ ઉર્ફે જુનેદ સલીમ શેખ ઉંમર વર્ષ 21 રહે શોએબનગર ઓનપાટિયા સુરત કલીમ ઉર્ફે ટુટુ રહેમાન શેખ ઉંમર વર્ષ 32 રહે પ્લોટ નંબર 683 પંચશીલનગર ઉમિયા માતા મંદિરની પાછળ ભાટેના સલાબતપુરા સુરતને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપીનું ઇમરાન મીઠા રહે મીઠી ખાડી લીંબાળ સુરત તેને વોન્ટેડ જાહેર કરી આરોપીને પકડી પાડવા ભેસ્તાન પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે। જોડાઈ રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલની સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે। જી સર, જે રીતે લૂંટ અને હુમલાની જે ઘટના બની હતી એમાં કેટલા આરોપી પકડાયા છે કેવી રીતે વાત કરીએ? આજરોજ સિદ્દીકીનગર ભીંડી બજાર ઉનપાટિયા કે જે ભેસ્તાન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આવેલું છે ત્યાં વહેલી સવારે 5:30ના સુમારે 3 આરોપીઓએ ફરિયાદીશ્રીના ઘરમાં પ્રવેશીને ચોરી કરવાનો પ્રયત્ન કરેલ હતો અને આ બનાવમાં તેઓએ ફરિયાદીશ્રી તથા તેમના સગાને જીવલેણ હથિયારથી ઈજા પહોંચાડીને લગભગ 4,000 જેટલી રોકડ તેમજ 1,500ની કિંમતનો મોબાઈલ લૂંટીને જતા રહેલ છે અને આ બનાવમાં અત્રેના પોલીસ સ્ટેશનના પીઆઈ તથા અન્ય સ્ટાફે મળીને ત્વરિત પગલાં લઈ 3 આરોપીઓ પૈકીના 2ને ઝડપી પાડેલ છે તથા કેટલીક મત્તા રિકવર કરેલ છે। જી સાહેબ, આ લોકોની કોઈ ગુનાહિત ઇતિહાસ ખરો? આરોપી પૈકીના એક ઉપર સચિન જીઆઈડીસી ખાતે ચેઇન સ્નેચિંગનો તથા અન્ય આરોપી ઉપર સલાબતપુરમાં હથિયાર રાખવાનો એમ ગંભીર પ્રકારના ગુનાઓ ભૂતકાળમાં દાખલ થયેલ છે। સાહેબ, આ લોકો લૂંટ કેમ કરે છે, કઈ પાછળનું કારણ? આ અંગે અમારી વધુ તપાસ ચાલુ છે। કયા આરોપી પકડાવવાના કયા બાકી છે? આ અંગે અમે તમને વધુ જણાવી શકીએ એમ નથી કેમ કે આરોપીઓની હજુ ઓળખ પર બાકી છે, આથી આરોપીઓની ઓળખ છતી કરી શકાય તેમ નથી। સર, આરોપીઓ શું કરે? આ ચોરી જ કરે છે કે બીજું કંઈ કામ ધંધો કરે છે? આ અંગે વધુ તપાસ જારી છે।